નડિયાદ તાલુકાના કંજરી રોડ ઉપર આવેલી અલીસા સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા કમલેશ કુમાર મનુભાઈ પરમાર ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. તે સમયે લિફ્ટવાળી જગ્યાએથી નીચે પડી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ મોબાઈલ ફોન દ્વારા તેમના પિતા મનુભાઈને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું 108 એમ્બ્યુલન્સ ઉપર તેમની નજર પડી. તેઓ વધુ ગભરાયા. પોતાના પુત્રને જે જગ્યાએ પડ્યો હતો તે જગ્યાએ જોઈને તેના પિતા ભાગી પડ્યા હતા. ત્યારબાદ નડિયાદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં કમલેશનું પીએમ કરવામાં આવ્યું. આ ઘટનાની જાણ વાયુવેગ પ્રસરી જતા તેમના મિત્રો, સગા સંબંધીઓ, પાડોશીઓ મોટી સંખ્યામાં ટોળેટોળા વળ્યા હતા. ભૂમેલ ગામના સેવરિયા તલાવડી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, કેમેરામેન પોપટ જાદવ, કંજરી. ચોકડીની બાજુમાં આલિસા પીવી લિમિટેડ કંપનીની અંદર જે તમારા બાબા સાથે જે ઘટના ઘટી, એ બાબતે આપનું શું કહેવું? જ્યારે 12 વાગે અમારી પર ફોન આવ્યો. 12 વાગે ફોન આવ્યો, ઉભે થઈને અમને ફોન કર્યો. ઘરે આવીને જણાવી દુકાનથી આવી કે તમે ભાઈ તમારા છોકરાનો ફોન આવ્યો છે, તમે કંજરી ફેક્ટરીમાં જાઓ. તો હું મારો છોકરો ને મારું ભાઈ કારણ અમે બાઇક લઈને અમે ત્યાં ગયા ત્યારે અમે અંદર સોફામાં જઈને બેઠા એટલે વોચમેન અમને કહ્યું મારે આવું થયું. વોચમેને જવા દીધા. જવા પછી અમે ત્યાં આગળ ગયા એટલે અમને તારે 108 પડી હતી એટલે અમને ખબર પડી કે મારા છોકરાને વધારે વાગ્યું છે. એટલે મેં બાજુમાં નજર કરી તો બોકડા પર ઉઘાડેલો હતો. મને ખબર પડી મારો છોકરો ત્યાં ડ્રોપ થઈ ગયેલો હતો. ત્યાં આગળ ડ્રોપ થઈ ગયેલો હતો. ફરી હું આગળ જઈ મેં કહ્યું કઈથી પડ્યું ને શું થયું તે મને તમે એને બતાવો. કે મને 2 જણાએ કહ્યું કે તમે આગળ જાઓ, લિફ્ટ પડી છે. લિફ્ટ આગળ ગયો તો ઘણું બહુ જ મોટું લોહી ભરેલું હતું. ઘણું લોહી ભરેલું હતું. એટલે લોહી જોઈને આ કિલો પાછો ભરી ગયો. ફરી હું 108 કહ્યું કે મારા છોકરાને તમે 108 નડિયાદ લઈને ગમે તો સિવિલમાં ઉઠાવેલો. અહીંયા આગળ આવ્યા અમે. તો અહીંયા લાયા પછી ડૉક્ટરે શું કહ્યું? ડૉક્ટરને જો અમારે કોઈ કેસ થયો છે અને કેસ થયા પછી અમને જે કહે પછી ખબર પડે ને અમને. બરાબર. જીભાઈ ચુનીભાઈ પરમાર, કમલેશભાઈ મનુભાઈ પરમાર એ જે ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને જે ઘટના ઘટી છે એ બાબતે આપનું શું કહેવું? મનુભાઈ મને ફોન કર્યો કે મારા બાબાને કે છે આવું થયું છે કંપનીમાં. કમલેશભાઈ મનુભાઈ પરમાર આલિસામાં નોકરી કરે છે. ત્યાં સવારમાં નોકરી ગયા હતા અને ત્યાં ગયા પછી કંઈક લિફ્ટ તૂટવાથી કંઈક લિફ્ટમાંથી પડી જવાથી એક્સપાયર થઈ ગઈ છે એવી વાત સાંભળી અને તે મનુભાઈ ગયા. પછી મનુભાઈથી ફોન કર્યો કે સિવિલમાં છે, તો હું સીધો સિવિલમાં આવ્યો. ને આવી રીતે કોઈને બીજાને બનાવ બને ના અને કઈ તકેદારી કંપનીની હોય કે કોઈ બી બેદરકારી હોય તો ધ્યાન પર લે એવી બધાને મારી નમ્ર વિનંતી છે.